ડાંગમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। સુબીર તાલુકાના દહેર ગામમાં ઘર આંગણે રમતી 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। હાલ બાળકીની નાજુક હાલત છે। ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પશુઓ અને ખાસ કરીને દીપડાના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો ત્યારે સુબીર તાલુકાના દહેર ગામના ધામણવિહીર ફળિયામાં ગત રાત્રિએ બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો। અહીં ઘરના આંગણે રમી રહેલી 5 વર્ષની બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કરતા પંથકમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। અંધારાનો લાભ લઈ ત્રાટકેલા દીપડાએ અચાનક રિયા પર હુમલો કરી તેને ગળાના ભાગેથી દબોચી ત્યાં બાળકીની દાદીએ હિંમત દાખવી બૂમાબૂમ કરી મૂકતા અને ભારે સંઘર્ષ બાદ દીપડાના જડબામાંથી માસૂમ બાળકીને છોડાવવામાં સફળતા મળી હતી। દીપડાના આ હિંસક હુમલામાં લોહી લુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી, જ્યાં બાળકીની હાલત હાલ અત્યંત નાજુક અને ચિંતાજનક છે। આ ઘટનાની જાણ થતાં જ ડાંગ ઉત્તર વન વિભાગના ડીસીએફ અને લવચાલી રેન્જના આરએફઓ અને તેમનો સ્ટાફ એક્શનમાં આવતા તાત્કાલિક દીપડાને પાંજરે પૂરવા માટે વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવી દીધા છે। માનવીય અભિગમ દાખવતા ઉત્તર ડાંગ વન વિભાગના અધિકારી ટીમ ઈજાગ્રસ્ત બાળકીના ખબર અંતર પૂછવા વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને બાળકીની સારવાર યોગ્ય રીતે થાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા। ઘટના અંગે સ્થાનિક ગ્રામજનોમાં વન વિભાગ પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તમારું નામ? અનુ સીતારામ દળવી। છોકરીને તમે શું થાવ? મમ્મી કઈ રીતે આખી ઘટના બની હતી? તા અહીંયા આવી, દરવાજા પાસે આવી ને મને પેલી દાદીને કહેતી હતી કે મેં બહાર જવાની એમ, પછી બહાર બાથરૂમ જવાની એમ કરીને પછી આવી ને બહાર નીકળવાની પછી પેલા દીપડાએ પકડી લીધું। પછી મેં પેલી દાદી મારી મમ્મીએ પકડી લીધું। પછી અમે બહુ ખીચતા આવતા, બહુ અહીંયા આવતા આવતા બહાર ખીચતા આવતા ને પેલું બહાર દીપડાએ ખીચતા હતા ને અમે અંદર ખીચતા આવતા। તમારા ઘરમાં જ બનાવાયું? હા, ઘરમાં જ બનાવ્યું, દરવાજા પાસે સામે જ। કેટલા વાગ્યાની ઘટના છે? 9 વાગ્યાની, રાઈટ 9 વાગે। તમે ક્યાં હતા ત્યારે? અહીંયા ઘરમાં જ હતા। કોણ કોણ? મારી મમ્મીએ, મારા એ ભાઈના છોકરાએ બે ને અમે જ હતા। બાજુમાં હતા એ ભાઈના છોકરાએ પણ બાજુમાં હતા થોડાક ને મારા પપ્પા એ બાજુમાં હતા।